તો બધા મજામાં આપણા વ્લોગ જોતા હોય મજામાં હોય છે અને અત્યારે આવી ગયા છે અગિયાર અને આજે વ્લોગ ઉતારવા મોડું થઈ ગયું છે કારણ કે હવારમાં મગજ છટકી ગયો તો. હાલો બોલો હવે. કેમ છે મિત્રો? બધાય મજામાં જે છો દર્શનની ચેનલ જોતા એ બધાય મજામાં જ હોય. પહેલાં વિડીયો જોઈજો અને પછી કામ કરજો. હા પહેલા વિડીયો જોઈ લેજો પછી કામ શેર કરજો. કરજો. હા લાઈક શેર કરી દેજો. અને જો મારી મમ્મી છે ને આ વ્લોગમાં આવશે બરોબર, એવું કાંઈ નથી, મગજ છટકાવી દીધો મારો કોકે બરોબર, એટલે એવું કાંઈ નથી. મમ્મી બ્લોગમાં આવશે કારણ કે મને છે ને મારી મમ્મી વગર એને મમ્મીને બ્લોગમાં નથી લેતો ને તો બધાને કોમેન્ટ આવે છે ને મને ફોન આવ્યો હતો અમદાવાદથી જામનગરથી કે તમારા મમ્મીને બ્લોગમાં લ્યો. એ છોકરા અમારા નાના નાના જોવે છે જે મારે અમદાવાદમાં હગા છે ઘણા છે બરાબર, એવું નથી, હગા તો મારે ઘણા છે, ભાઈબંધ દોસ્તારો બધાય છે, એટલે મમ્મીને બ્લોગમાં લીધા હોય મારે નહીં હાલે. જો મોટા જોતા હોય તો મને માફ કરી દેજો, અમને ખબર નહોતી કે તમે જોવો છો, અમે નાટક એવા ન કરે બરાબર. બાકી બ્લોગમાં આખું ફેમિલી આવશે, ફેમિલી વગર જો મને ગમતું નથી બરાબર, એટલે એટલું કહેવાનું થાય છે મારું બરાબર. મારા પપ્પા, મારા દાદા, મારા બા બધા આવશે, આખું ફેમિલી બ્લોગમાં આવશે બરાબર. આ ફેમિલી બ્લોગ છે, કાંઈ મારા એકલાનો બ્લોગ છે, એટલે ફેમિલીમાં બધા જ આવશે. ઓકે થેન્ક યુ. હું બધા આવશે નહીં, બધા આવે તો જ થાય ને, નકર હું ન હોત તો કાંઈ તારે એકલાથી તો થાય નહીં. અને હું આવી તો તારે જો વ્યૂ વધવા માંડ્યા. જો મારા મમ્મી પપ્પા વગર ને મને હું આવું હીરો માણસ છું, ફેમિલી મારી હીરો મારી ફેમિલી બનાવ્યું છે બરાબર, એટલે એવું છે બરાબર. પપ્પા આ પાણી પછી જ આપણે કર્યો. મને આજે સવારે એક જણાનો ફોન આવ્યો હતો કે બ્લોગ બંધ કરી દે, જોતા સમજી જાજો બરાબર. હવેથી કહું છું ભાઈ બ્લોગ બંધ નહીં થાય બરાબર. બ્લોગ બંધ હવે હું નથી કરવાનો, થાય એ કરી લેવાનું. બાકી છે ને એવું લાગતું હોય ને તો ઘરે આવીને આવવાનું બરાબર, અમે કહેવાનું. ફોનમાં જ બધે ધમકી દઈ દઈએ, એ કામ ન હોય. ફોનમાં વાતું થાય, મારી નાખો ને કાપી નાખો, અમે આવો ને ખબર પડે એટલે હે ને મને ધમકી દેવાનું રહેવા દઈજો. બાકી છે ને મારો મગજ છટકો ને તો હું બેટે માથું ફોડી નાખે બરોબર. એને કાંઈ ધોકાની જરૂર નહીં, મારા હાથ જ એવો છે. આમ તું નથી પહેર્યું, જો આ સેફટી હાટું જ પહેર્યું છે બરોબર. એટલે કહું છું મારો મગજ ન છટકાવતા ખોટો. અને મારા પપ્પાને જો મારા પપ્પાને કીધું, મારા પપ્પાએ જ કીધું છે બનાવી દે બ્લોગ, એટલે હું બનાવું છું બરોબર. બધાનો સપોર્ટ છે. એવું નથી, આ એક વિડીયો જ બનાવે છે, સાઈડમાં કામી કરે, લેપટોપનું કામ એ હમણાં તમને બતાવું. લેપટોપનું ઘણું કામ હોય છે સાઈડમાં, અને જો CCCનું સર્ટિફિકેટ આપણું આવી ગયું છે પણ હું બતાવી દઈ ખરી તો મમ્મી. જો તમે એમ હોય કે કાંઈ ઓલું નથી કરતો કંઈ, પણ આ રહ્યા જો ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સિક્યોરિટી બરોબર, CCCનું સર્ટિફિકેટ છે. ઘોડાસરા દર્શન જીતેન્દ્રભાઈ ઓરિજિનલ છે. એના ટકા પેલો નંબર અને જો A ગ્રેડ આવ્યો છે બરોબર. આ થિયરી બરોબર, એમાં આર્ય 74%, આર્ય 82%, પ્રેક્ટિકલમાં 82 નોમાં 74 આવ્યા છે, 78% છે, પાસ 6 બરોબર. એટલે એવું છે બરોબર. વિડીયા નથી બનાવતો, ખાલી સાઈડમાં ઘણા મારે બિઝનેસ છે જેમાંથી મને ફાયદો થાય છે બરોબર છે ભાઈ. એટલે એવું છે બધું બરોબર. એટલે મને ધમકી આપતા હતા ઘણા જણા, ઘણા બધા. હા મને મારી જપ્તે ન ચડતા બરોબર. એટલે મને હે ને સવારે ફોન આવ્યો હતો, હમણાં જ આવ્યો હતો, જે બ્લોગ ચાલુ કર્યા પહેલાં 10:30 કેમ કાંઈક ફોન આવ્યો હતો કે બ્લોગ બંધ કરી દે, તારા ધતિંગ બંધ કરી દે. એટલે ભાઈ નહીં થાય બરોબર. મગજ સવારનો મારો સટકેલો છે, મને તો હે ને બતાવવા જેવું છે નહીં આજે બરોબર. એટલે આજે મેં હે ને કહેવું હતું ને મારે એટલે જ બ્લોગ ઉતાર્યો છે બરોબર. બાકી મારી જપ્તે ન ચડતા ખોટા. હું જેમ સૌને જેવો સૌ ગાંડો ભેલો આનો સૌ આનો બરોબર. એ ના પાડશે ને તેથી હું બધું બંધ કરી દઈશ, ત્યાં સુધી કાંઈ નહીં થાય બરોબર.
માતાજીની દયાથી હું આગળ વધ્યો છું. આટલી 52ની ફેમિલી એટલે જ પૂરી થઈ છે મારે. માતાજી છે. આના કારણે જ છે જો. માતાજી હે, મેરડીમાં હે, ભીમજી બાપા હે. બરોબર. એટલે જો મને તમે કંઈક કહીશો ને હું સીધો મંદિરે કહીશ ને તો પછી સવારે જો નારિયેળ માંડું અને જો પછી રાતે અડધી રાતે ગોબા ઉપડી જાય. બરોબર. એટલે મારી માતાને બતાવવા જેવી નથી ને મને બતાવવા જેવો છે નહીં. બરોબર. એટલે બાકી આ રહી જાય વ્લોગમાં આવવાની જ છે હવે. બરોબર થાય કરી લેવા. એટલે હે ને એવું બધું હતું. આજે સવારે સિંગ થઈ ગયો હતો. એ તો મારે હે ને ભાઈ કેવું નથી કાંઈ. બરોબર. તમને એવું લાગતું કે દર્શન પટેલ બી જાય તો પોલીસના બાપથીને નથી બીતો. અને આજે કોને કીધું હતું એ પછી કહીશ. હવે અત્યારે નહીં તમને ખબર પડી જાય કોને મને ધમકી આપી હતી સવારે. બરાબર. એટલે મને ધમકી આપવાનું રહેવા દેજો. પછી હે ને ન થવાની થાય. મને બતાવ્યા જેવો નથી. હારું હારું હજી તો બ્લોગ લંબાવવાનો છે. મને ભૂખ લાગી. કાંઈ નથી. કાલ બતાવી દીધું. હા કાંઈ ખાઈ ગયા રે. એટલે રસોઈ બનાવી છે. રસોઈ બનાવવાની છે. તમારે ઘરે કેટલા વાગે રસોઈ બને? એટલે ભાઈ હે ને એવું શાક વગરના રોટલી કરી નાખવા. એટલે હે ને એવું બધું છે. બરાબર. એ બટા હા તો શાક બનાવી નાખ રોટલી કરી નાખવા. હું કંઈ રાંધવાનો નાખું. એમાં ન હોય કે રાંધવું પડે લે. સવારમાં મગજ કપાયું પછી કેવું થાય. લે 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 આને હું થાય છે પણ એટલે એને ત્યાં રાખજો. બરોબર. પથ્થર ઉપર ન બેહાય એલા. બધા નથી કહેતા. એક જ ચણા વાત છે. એક ચણાની ભેગો ચણાની વાત છે. એટલે એવું બધું છે. ભાઈ હું એ ધતિંગ નથી કરતો. બ્લોગ કેને કહેવાય પહેલા ખબર આવવી જોઈએ. એ મને ખબર છે. બ્લોગ કેને કહેવાય ખબર કહું જો આપણી લાઈફસ્ટાઈલ બતાડવી. બરોબર. આપણું જીવનમાં શું હાલે છે એ બધાને બતાવવું એને બ્લોગ કહેવાય. તમારી મરજી હતી એટલે હું બતાવું છું. બરોબર. એવું બધું છે અત્યારે. નહીં દો ધ્યાન રાખજો. બરોબર. જેને કીધું હતું એને મારે બ્લોગમાં બેઇજ્જતી નથી કરવી. બાકી છે ને ભાઈ આમાં બાજુનું થઈ ગયા ખોટું. અને આ બધું પોલીસવાળાનું તમે વિચારતા છો તો એ પતી ગયું છે ભાઈ. ટેન્શન ન લેતા. કાલે જ પતાવ્યું છે મેં. બરોબર. કાલ મારી વાત કાલ પોલીસ સ્ટેશને ગયા હતા અમે. ગાડી લે પોલીસવાળાને તમામ કરી નાખ્યું છે. બરોબર. કામ પતી ગયું છે અમારું. અને હાલો હવે શું કરવાનું છે તમારે? હવે રસોઈ બનાવશું. હા હા લાઈક કરજો, શેર કરજો, બસ કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા ખૂબ જ સબસ્ક્રાઈબ કીધું જ કર. બસ તો ના આવડે એમાં બહુ ડાઈશ છે. બહુ ડાઈશ. માં હતી એટલે તો આગળ ગયું હે નકર જીરો હતો. હા મારી માં એમ થઈ ગયા મને વાંધો નથી. 2 માં છે. બરોબર. 2 માં એટલે માતાજી વિચારતા અમારા રોટલા જ કરી ખાઈ કેમ કોઈને તો જમવા ગયા. અમે જો અમારી રીતે જિંદગી જીવી છે. જીવવા દો. આમાં મરવાના ધંધા ખોટા થઈ જાય. બરોબર. અમે કઈ કોઈને કહેવાય ન થાવતા. અમે ભગવાનના માણસ છીએ ભાઈ. મારા પપ્પા કુવા છે તો કહી દઉં. અમારે પૈસાનો મોહ નથી. અમારે માતાજીનો હે. મને માતાજીનો પાવર છે એટલે હું બોલું છું બધું. નકર છે ને આ લાઈવમાં ધમકી દેવી ને પોલીસવાળાની કોઈ આમ માણાની વાત નથી. બરોબર. એવું બધું છે. એટલે છે ને ભાઈ હવે હાલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી બાય બાય. આવજો. જય માતાજી. હાલો કહી દો. કહી દો. જાય જો કોણ જાય? ગાડી તો ગાડી તો જા. લાઈક કરજો, શેર કરજો, ટાઈસ કરજો. હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય કરીને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.